વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાનું ચાલુ કરીએ એની પહેલાં યા કુંદેન્દુ શ્લોક સાંભળીશું, ત્યારબાદ ભણવાનું ચાલુ કરીશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 મનોવિજ્ઞાનની અંદર નવું પ્રકરણ સમજવાનું ચાલુ કરી રહ્યા છીએ. નવું પ્રકરણ છે પ્રકરણ 6 મનોવિકૃતિઓ. એમાં આપણે પ્રસ્તાવના, અસાધારણ વર્તન એટલે શું, આ અસાધારણ વર્તનની અંદર એનો સામાન્ય અર્થ અને એની વ્યાખ્યા, આટલી સમજૂતી આપણે મેળવીશું. કોઈ પણ માણસ હોય એ માણસ પોતાની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ અમર્યાદિત છે. એટલે કે દરેક વ્યક્તિની જરૂરિયાત, એક જરૂરિયાત પૂરી થાય ત્યાં બીજી જરૂરિયાત ઊભી હોય, અથવા તો એક સાથે ઘણી બધી જરૂરિયાતો હોય, ઘણી બધી અપેક્ષાઓ હોય, તો વ્યક્તિ એને સંતોષવા માટે, એને પૂર્ણ કરવા માટેના પ્રયત્નો કરે છે. હવે એને પૂર્ણ કરવા માટેના જે પ્રયત્નો કરે છે એના માધ્યમો, સાધનો અને પ્રસંગો ખૂબ જ ઓછા જોવા મળે છે. માણસે પોતાના જીવનની અંદર ઘણા બધા અનુભવો કરવાના થાય છે. ક્યારેક સુખ હોય, ક્યારેક દુઃખ હોય, ક્યારેક એની પ્રગતિ હોય તો ક્યારેક તેને ઘણી બધી સમસ્યાઓ જોવા મળતી હોય. એટલે કે ચડતી પડતી, હાર જીત, ક્યારેક જીતે તો ક્યારેક હારે. આવા અલગ અલગ વિરોધી પ્રકારની પરિસ્થિતિ વ્યક્તિની સામે અવારનવાર આવતી જ હોય છે અને એનો સામનો વ્યક્તિને કરવો પડતો હોય છે. અપેક્ષાથી વિરુદ્ધ દુઃખદ કે વિષમ પરિસ્થિતિ છે, એમાં પોતાના આવેગો, લાગણીઓ ઉપર વ્યક્તિને નિયંત્રણ રાખવું જરૂરી હોય છે. આવી જે પરિસ્થિતિ છે એ દરમિયાન વ્યક્તિ પોતાના આવેગો અને લાગણીઓ ઉપર નિયંત્રણ ન રાખી શકે, એટલે કે નિયંત્રણ ગુમાવે તો વ્યક્તિ છે એ પોતાના વર્તનની સાહજિકતા રાખી નથી શકતો. એટલે કે સાધારણ વર્તન જોવા મળતું નથી અને એના કારણે બીજી ઘણી બધી પ્રકારની સમસ્યાઓ વ્યક્તિના જીવનમાં આવે છે. વ્યક્તિના વર્તનમાં જોવા મળતી અસાધારણતાનો અભ્યાસ કોણ કરે છે? તો અસાધારણ મનોવિજ્ઞાન છે એ કરે છે. એમાં મનોવિકૃતિના ઉદ્ભવ માટે કયા કયા કારણો છે, એ સિવાય એનો ઉપચાર કેવી રીતે કરી શકાય એ દર્શાવવામાં આવે છે. આખા વૈશ્વિક સ્તરે WHO આ સંસ્થાનું નામ છે અને આને ખાસ યાદ રાખજો. આખા વૈશ્વિક સ્તરે WHO નામની સંસ્થા શારીરિક સ્વાસ્થ્ય સાથે જોડાય છે, એટલે કે શારીરિક સ્વાસ્થ્યને લગતી માહિતી આપે છે. એવી જ રીતે APA એ શું કરે છે તો માનસિક રોગોનો ને ગોતે છે, એટલે કે એનું નિદાન કરે છે, માનસિક રોગ પાછળના કારણ ગોતે છે અને એનો ઉપચાર આ બે બાબત સાથે જોડાયેલી છે. એપીએનું ફૂલ ફોર્મ બેનો ઘણી વખત પૂછાતું હોય છે.
એપીએનું ફૂલ ફોર્મ છે અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન. આ એપીએ અને આ WHO આ બેય તમારા માટે MCQ ને એક વાક્યના પ્રશ્ન માટે ખૂબ જરૂરી છે. એટલે કે એ વિભાગ અને બી વિભાગમાં આને લગતા પ્રશ્નો ઘણા બધા પૂછાતા હોય છે. આ જે એપીએ છે WHO અને એપીએ આ બંને એટલે કે WHO છે તે શારીરિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે, એપીએ છે એ માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે અને માનસિક રોગના નિદાન અને ઉપચાર વિશે વાત કરે છે. હાલના સમયમાં માનસિક રોગો અને તેના અલગ અલગ લક્ષણો અને તેની સમય અવધિ એટલે કે એનો સમયગાળો એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. અને આ પાઠની અંદર આપણે આ બધી બાબતો વિશે સમજૂતી મેળવવાના છીએ. હવે આપણે સમજીએ અસાધારણ વર્તન એટલે શું. અસાધારણ વર્તન, હવે વ્યક્તિના અસાધારણ વર્તનને આપણે સમજવું હોય તો એના માટે સૌથી પહેલાં તો સાધારણ કોને કહેવાય અને અસાધારણ કોને કહેવાય આનો અર્થ સમજવો પડે. હવે સાધારણ શબ્દ છે એને અંગ્રેજીમાં શું કહે છે? નોર્મલ. નોર્મલ શબ્દ છે એ લેટિન ભાષાના નોર્મા શબ્દ ઉપરથી બનેલું છે. હવે એનો અર્થ શું થાય તો સુથારની માપપટ્ટી. હવે માપપટ્ટી શું કરે તો એ આદર્શ માપ કરે. શું કરે માપપટ્ટી? તો એક આદર્શ માપનું એ સાધન છે એમ આપણે કહી શકાય. તો જેનું માપ પ્રમાણ આદર્શ માનવામાં આવે છે તે. તો આપણે સાધારણ માટે શું કહીશું? તો સર્વ સ્વીકૃત ધોરણોની આદર્શ સ્થિતિ એટલે નોર્મલ. સર્વ સ્વીકૃત એટલે બધા સ્વીકારે એવા ધોરણો એટલે નિયમો, એવી જે પરિસ્થિતિ છે એ નોર્મલ કહેવાય. હવે આ અસાધારણ શબ્દ છે એને અંગ્રેજીમાં એબનોર્મલ કહે છે. અને અંગ્રેજીમાં શું કહે છે? એબનોર્મલ કહે છે. આ એબનોર્મલ શબ્દ કઈ રીતે બન્યો? તો બે શબ્દથી બન્યો, એબ અને નોર્મલ. એબ એટલે નાથી દૂર અને નોર્મલ એટલે સાધારણ. એનો સાદો અર્થ શું થશે? જે સાધારણથી દૂર છે તે. એબનોર્મલ મીન્સ ટુ અવે ફ્રોમ નોર્મલ. હવે કયા વર્તનને આપણે સાધારણ ગણીએ અને કયા વર્તનને અસાધારણ ગણવું એ સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. શા માટે વસ્તુ સ્પષ્ટપણે નથી કહી શકતા? કેમ કે સાધારણ વર્તન અને અસાધારણ વર્તન એની સાથે ઘણી બધી બાબતો જોડાયેલી છે. એટલે કે ઉંમર, વ્યક્તિની જાતિ, એની સંસ્કૃતિ, એના પ્રમાણે સાધારણ અને અસાધારણ વર્તનની પરિભાષા અલગ અલગ થાય. એક ઉદાહરણને સમજીએ. હવે શાળાએ એક બાળક જઈ રહ્યો છે. એ નાનું બાળક છે, એની પેન્સિલ ખોવાઈ જાય છે. તો એ ધમપછાડા કરે, મોટેથી રડે, તે જ પેન્સિલમાં તે જીદ કરે. તો એ સાધારણ વર્તન. કેમ કે એ નાનું બાળક છે એટલે એમ કરે. પણ આવા પ્રકારનું વર્તન જો 25 વર્ષની વ્યક્તિ કરે તો એ કાંઈ 25 વર્ષની વ્યક્તિ એટલે નાનું બાળક તો ના ગણાય. તો એ અસાધારણ વર્તન ગણાય. એટલે આ ઉદાહરણો પરથી જ ખ્યાલ આવી જશે કે ઉંમર પ્રમાણે, જાતિ પ્રમાણે, સંસ્કૃતિ પ્રમાણે સાધારણ અને અસાધારણ વર્તનની વ્યાખ્યા અલગ અલગ હોય છે. એટલે એ પ્રમાણે અમુક વર્તન વ્યક્તિનું સાધારણ છે કે અસાધારણ છે એ કહી શકાય. સામાન્ય રીતે સાધારણ વર્તન છે એ સમાજ, સંસ્કૃતિ કે ઉંમરના સંદર્ભમાં સમાજના ધોરણો અને સમાજની અપેક્ષાઓને અનુરૂપ હોય તો એ વ્યક્તિ પોતાના આજુબાજુના વાતાવરણ સાથે સમાયોજન સાધી શકશે અને તો જ એ વર્તનને સાધારણ કહેવાશે. પણ જો કોઈ વ્યક્તિ છે એનું વર્તન સમાજના ધોરણોથી અલગ છે, અપેક્ષાઓથી
અલગ છે તો એ પોતાના આજુબાજુના વાતાવરણમાં સમાયોજન સાધી શકવાનો નથી. તો એ વર્તન કેવું કહેવાય? અસાધારણ વર્તન કહેવાય. હવે આ અસાધારણ વર્તન વિશેની ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. તો એ બધી વ્યાખ્યાઓને આપણે જોઈએ. સૌથી પહેલી વ્યાખ્યા વોરેનની આપેલી છે. એણે શું કીધું છે વ્યાખ્યામાં? કે અસાધારણ વર્તન એટલે સામાન્ય, પર્યાપ્ત કે નમૂના સ્વરૂપથી એટલી હદે ભિન્ન વર્તન કે જેને સામાન્ય વર્તનના પ્રતિનિધિ તરીકે દર્શાવી શકાય નહીં. અસાધારણ વર્તન એટલે શું? તો સામાન્ય, પર્યાપ્ત કે નમૂના સ્વરૂપથી, એટલે કે સામાન્ય કોઈ હોય વર્તન, પર્યાપ્ત એટલે કે જરૂરી, કે જે નમૂના પ્રમાણેનું એટલે કે અમુક વર્તન છે સમાજમાં યોગ્ય ગણાતું હોય, તો એનાથી ખૂબ જ અલગ પ્રકારનું વર્તન હોય કે જેને આપણે સામાન્ય વર્તન કહી શકશું નહીં, તો એ અસાધારણ વર્તન કહેવાય છે. એના પછીની બીજી વ્યાખ્યા જેમ્સ પેજની છે. એણે શું કીધું છે? તો એણે એમ કીધું છે કે અસાધારણ વર્તન ખામીભર્યું, અણધાર્યું, અતાર્કિક, બંધબેસતું ન થાય તેવું, વિધ્વંસક અને હાનિકારક હોય છે. આવું વર્તન પ્રગટ કરનારી વ્યક્તિઓ પોતે મુશ્કેલી અનુભવતી હોય છે અને બીજાને મુશ્કેલીમાં મૂકતી હોય છે. ઘણી લાંબી વ્યાખ્યા એણે આપેલી છે જેમ્સ પેજે. હવે આપણે પહેલાં આ વ્યાખ્યાને વ્યવસ્થિત સમજીએ. જેમ્સ પેજે આ વ્યાખ્યામાં શું કીધું છે? એણે એમ કીધું છે કે અસાધારણ વર્તન કેવું હોય છે? ખામીભર્યું હોય છે. કેવું હોય છે? ખામીભર્યું. એટલે કે વર્તનમાં કંઈક ને કંઈક ભૂલ હોય છે. અચાનક એવું વર્તન જોવા મળે છે. આવા વર્તન માટે કોઈ તર્ક હોતો નથી, અથવા તો જે પરિસ્થિતિમાં વર્તન કરે છે એમાં બંધ બેસે એવું હોતું નથી, અથવા તો કોઈ બીજા તોડફોડ થાય એવા પ્રકારનું વર્તન હોય છે, બીજાને નુકસાન થાય એવા પ્રકારનું વર્તન હોય છે. એને અસાધારણ વર્તન કહેવાય. હવે આવું વર્તન કરનારી વ્યક્તિઓ શા માટે ટૂંકમાં આવું વર્તન કરે છે? એ વ્યક્તિ પોતે મુશ્કેલીનો અનુભવ કરે છે અને પણ એ બીજાને પણ મુશ્કેલીમાં મૂકે છે, તો એને અસાધારણ વર્તન કહે છે. હવે ત્રીજી વ્યાખ્યા જોઈએ, સાવ નાનકડી, જેસી કોલમેને આપેલી છે. એણે શું કીધું છે? કે નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ છે. એટલે કે જે સમાજમાં એ વ્યક્તિ રહે છે એની જે નીતિમત્તા છે, એ નીતિમત્તાના આધારે એ નૈતિક મૂલ્યો એ સમાજના નક્કી થાય છે. તો એ સમાજમાં રહેનાર વ્યક્તિની નૈતિકતા ઓછી હોય તો એનું વર્તન છે તે અસાધારણ જોવા મળશે. તો આ 3 વ્યાખ્યા આપણે જોઈ. એ 3 વ્યાખ્યાના આધારે એક એની સર્વસામાન્ય વ્યાખ્યા મનોવૈજ્ઞાનિકોએ બનાવેલી છે, જેને આપણે સમજીએ. અને મોટા ભાગે તમને પરીક્ષામાં, મોટા ભાગે નહીં પણ તમને આ અસાધારણ વર્તનની વ્યાખ્યા પૂછાતી જ હોય છે. એટલે મોસ્ટ આઈએમપી આ છે અને આ વ્યાખ્યા પાકી જ કરી લેશો. તમારે આ વ્યાખ્યા જ પરીક્ષામાં લખવાની છે, તો આ પાકી કરી લેવાની રહેશે. પહેલાં આ વ્યાખ્યાને સમજીએ. શું કીધું છે? સમાજે નક્કી કરેલા ધારા ધોરણોથી કંઈક અંશે જુદું પડતું, અસ્વીકાર્ય અને વ્યક્તિને અથવા અન્ય લોકોને સામાજિક વ્યવહારમાં તથા સમાયોજનમાં પણ મુશ્કેલી ઊભું કરતું વર્તન એટલે અસાધારણ વર્તન. તો શું કીધું છે? સમાજે નક્કી કરેલા ધારા ધોરણોથી, સમાજે જે નિયમો નક્કી કરેલા છે એનાથી અલગ પડતું, પછી સમાજમાં સ્વીકાર્ય ન હોય તેવું, અને વ્યક્તિને અથવા તો બીજા લોકોને સમાજની અંદર બીજા સાથે વર્તન કરવામાં કે સમાયોજનમાં મુશ્કેલી ઊભી કરે, આવા પ્રકારનું, આ બધા પ્રકારનું વર્તન છે
એને અસાધારણ વર્તન કહેવામાં આવે છે. આ અસાધારણ વર્તનની સર્વસામાન્ય વ્યાખ્યા છે. મોટાભાગે આ જ વ્યાખ્યા પરીક્ષામાં પૂછાતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અસાધારણ વર્તનની સમજૂતી પૂરી થાય છે. વર્ગીકરણ વિશેની સમજૂતી આપણે પછીથી મેળવીશું.